મારું નામ સવાડ કિશન છે। હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું શ્રી શારદા ગીતા વિદ્યાલયમાં। આજનો મારો વિષય છે શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક, અધ્યાય 2 નો શ્લોક નંબર 38। સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નેવમ પાપ મવાપ્યસી। अर्थ आ श्लोक में श्री कृष्ण अर्जुन ने कहे छे के जय पराजय लाभ हानि अने सुख दुख ने समान करीने युद्ध माटे कटिबंध थई जा। પછી જ તું યુદ્ધ માટે પાપને પ્રાપ્ત થઈશ નહીં। વિસ્તાર, જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન કરીને કોઈ પણ વસ્તુઓમાં સમાનતા ધારણ કરીને પોતાના કર્તવ્યનું પાલન કર। સકામ અને નિષ્કામ બંને ભાવોને કર્તવ્યનું પાલન કર। સકામ ભાવ કરનારને આળસ પ્રમાદ ક્યારે કરવો ન જોઈએ અને નિષ્કામ ભાવ કર્મ કરનારને પોતાના તત્પરતાથી પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। સુખ આવે ત્યારે સારું લાગે અને જાય ત્યારે ખરાબ લાગે, તથા દુઃખ આવે ત્યારે ખરાબ લાગે અને જાય ત્યારે સારું લાગે। આમ કોણ સારું અને કોણ ખરાબ અર્થાત બંને સમાન છે, બરાબર છે, એમ સુખ દુઃખ બંનેની સમબુદ્ધિ વાપરતાથી પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। બોધપાઠ, આ શ્લોકમાંથી આપણને બોધપાઠ મળે છે કે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં જેવી કે જય પરાજય લાભ હાનિ સુખ દુઃખ વગેરેમાં પોતાની અડગ બુદ્ધિથી કર્તવ્યનું પાલન કરવું જોઈએ।